जय श्री कृष्ण, जय गौ माता, जय भारत माता। घणी बधी बात करी अहींयाना આપણે કાનજીભાઈએ વાત કરી, ભાઈએ વાત કરી, મનીષભાઈએ વાત કરી, ઘણી બધી વાત થઈ. પરંતુ એક સાધુ તરીકે હું વાત કરું કે ચોથું આશ્રમ કહે ને, ચોથો આશ્રમ એ સંન્યાસ આશ્રમ કહેવાય. કયો કહેવાય? કેમ બીવો છો? સંન્યાસ બે રીતના હોય, ઘર છોડીને હોય અને મનથી હોય. બહુ આસક્તિએ રાખો ને એટલે એટલી જ પીડા કરે. સાયકોલોજી મારો સબ્જેક્ટ છે, માસ્ટર ઓફ સાયકોલોજી મેં કર્યું છે. હંસમુનિ નામ છે, મૂળદાસ બાપુનો પૌત્ર છું. ભાગવત કથા અભ્યાસ વૃંદાવનની અંદર કર્યો છે. એમટીબીની અંદર સાયકોલોજી કર્યું છે. રુદ્રેશભાઈ વ્યાસ મારા આચાર્ય હતા, એમની અંડરમાં કર્યું છે. એટલે બસ ખાલી યાદી કરું છું. હમણાં જે વાત કરીને એક ખાલી 4 લીટીની અંદર વાત હતી કાનજીભાઈની, કે વાત શું હતી કે વૃદ્ધત્વની સમસ્યાઓ જેનું સોલ્યુશન ભાઈ લાવ્યા છે, અંકિતભાઈ. અંકિતભાઈ થેન્ક યુ. આ બધા વતી આપની ટીમને પણ થેન્ક યુ. કે એક નાની એવી વાત કે વૃદ્ધત્વની સમસ્યાઓનું સોલ્યુશન શું? હવે મનથી આવી શકે. આંખ બંધ કરો ને, સૂઈ જાઓ એટલે અંતર્મુખી જગત ચાલુ થાય. આંખ ખોલો એટલે બહારનું જગત ચાલુ થાય. બહારનું જગત ચાલુ થાય એટલે સમસ્યાઓ ચાલુ થાય. આંખ બંધ કરો એટલે સમસ્યાઓ પૂરી થઈ જાય. ઊંઘ આવી જાય એટલે ઊંઘ બે રીતની હોય, એક ભૈરા પેટે હોય ને એક ખાલી પેટે હોય. ભૈરા પેટે ઊંઘ આવી જાય એટલી જ ઊંઘ આવે અને એટલી જ ખાલી પેટે આવે. પણ ખાલી પેટની ઊંઘ હોય ને એ તમને થોડી વારમાં તમને એ શ્વાસે લઈ જાય કે એમ કે આજ 11 હતી એટલે એ ભજનની અંદર લઈ જાય. અને ભરેલા પેટની ઊંઘ હોય ને ક્યારેક ક્યારેક તમને ક્યાંક ભટકાવી પણ દે, જો વધારે જમી લીધું હોય તો. આ પુરુષોત્તમ મહિનો ચાલે છે, ફલારની મહિમા છે. ડોંગરેજી બાપા ચોથો ભાગ ખાતા રોટલીનો, નર્મદાની પરિક્રમા કરતા, અને કહેતા કે હું ફરાળ કરું છું, રોટલીનો ચોથો ભાગ. એક વસ્ત્ર પહેરતા, એક વસ્ત્ર સાથે રહેતું. એ મારા ગુરુજી છે, એમને ઘણું સાનિધ્ય એની નીચે સેવન કર્યું, એમને યાદી કરતા હોય. એટલે હું બસ યાદી કરું છું. અંતર્મુખી જગત અને બહિર્મુખી જગત બે હોય છે. એટલે મનથી જોવો ને ક્યારેક, તો મનથી ક્યારેય હારતા નહીં. આપણે એ યાદી પણ કરતા હતા કે થોડા ઘણા પાસે રાખજો, થોડા ઘણા પાસે રાખવા પણ જોઈએ. એમાં ના પણ નથી, એ આધાર પણ બને. પણ જ્યારે કોઈ આધાર ન હોય ને ત્યારે એના સિવાય બીજા કોઈનો આધાર રહેતો નથી. જેનું તમે નામ લ્યો છો ને, કોનો આધાર? એનો આધાર હોય ને, એનાથી મોટો કોઈ આધાર નથી. પછી ખોડિયારમાં કયો, ઉર્જા કયો એને. એક ઉર્જા છે, એક ઉર્જાપતિ છે. એક પાર્વતી છે, એક ભગવાન શંકર છે. એક સીતા છે, એક રામ છે, એક રાધા છે, એક કૃષ્ણ છે. એક ઉર્જા છે અને એક ઉર્જાપતિ છે, જેને જગત બતાવ્યું છે. પરંતુ હું થોડોક વિશાળતાથી વિચાર કરું છું. મારો વિચાર આફ્ટર ડેથ એટલે મર્યા પછી અને જન્મ પહેલાંની બધાને ખબર છે કે આપણે જન્મ પહેલાં ક્યાં હતા. તો જન્મ પહેલાં આ તો બહુ મોટી વાત થઈ જશે, પણ હું 2 મિનિટની અંદર મારું પૂરું કરીશ. કેમ કે ક્ષુધા છે, એક ક્ષુધા એ મોટી જરૂરિયાત છે આપણી અત્યારે. કેમ કે સુગર પણ ઘણાને હશે, ઘણાને બીપી હશે, તો ઘણા એ બધી સમસ્યાઓ પણ હશે. પણ બસ ખાલી એટલી યાદી કરું. બિફોર બર્થ એટલે જન્મ પહેલા માતા પિતાના રજબૂનથી આ શરીર મળ્યું. જગત માત પિતુ શંભુ ભવાની. તો આ શંભુ છે, આ ભવાની છે. એક બાજુ સીતા છે, એક બાજુ રામ છે, એક બાજુ કૃષ્ણ છે, એક બાજુ રાધા છે. આ જ મારું વર્લ્ડ છે, આ જ મારી દુનિયા છે. મનીષભાઈ કહેતા હતા આ શરીર. પરંતુ એનથી પહેલા એટલે મારે થોડીક વિચારવાની શક્તિ ગુરુ મહારાજની કૃપાથી, હરિદાસજી મહારાજ મારા ગુરુજી છે, એમની કૃપાથી થોડીક વિરાટતા આવી. આ વિરાટતાનું દર્શન છે. અત્યારે જે ઊભું થયું છે ને, આ વિરાટતાનું દર્શન કહેવાય. તમારો સંબંધ નથી તોય તમારી સાથે સંબંધ જોડ્યો છે. આ સમુદ્રની વિરાટતા હોય ને ત્યાં આવું દર્શન ઊભું થાય. કટોરીમાં કે પ્યાલીમાં ન થાય, કે લાઇટ મોડી થતી હશે કદાચ. આ તમારી સાથે તમારા જ દીકરા છે. એમ કેમ નથી માનતા? તમારા જ છે, તમારા છે. આ અંકિતભાઈ ને એની ટીમ તમારા દીકરા છે. એમની ઘરેથી બહેનો છે, એ તમારી પુત્રવધુઓ છે. એવો સ્વીકાર કરીને એમની સાથે એવો જ પ્રેમનો નાતો તમે જોડો છો. અને હજી પણ વધારે તમારો દીકરો ઘરે હશે. એ પણ છે ને આ પણ છે. વાંધો શું છે એક વધી જાય તો?
તમારી સેવા કરે તો. હા, એટલે જગત હું ખાલી બસ એ વાત કરું છું કે બિફોર બર્થ કે માતા પિતાના રજબૂનથી આ શરીર મળ્યું છે અને ઈ જ્યારે પૂરું થઈ જાય ને પછી આગળની યાત્રા ક્યાં કરવી ને, એમ કે ક્યાંથી જન્મ થયો છે તો મૃત્યુ માટે થયો છે, મૃત્યુ થયું છે તો જન્મ માટે થયું છે. તો એ વચ્ચે આ સત્કર્મ છે આ લોકો કરે છે અને મૃત્યુ પછી કી ઠેકાણે જવું ને એના માટે મંદિરની જરૂર છે. હમણાં દાવરાભાઈને ગયા રામ મંદિર માટે, એમને ખૂબ ખૂબ ધન્યવાદ. મંદિરોની જરૂર છે, ધ્યાન કેન્દ્રની જરૂર છે, સાધુઓની જરૂર છે, સાધુઓની જરૂર છે અને સાચા સાધુઓની તો ખૂબ જ જરૂર છે. સાચા સાધુની તો ખૂબ જ જરૂર છે કે જેને કાંઈ જોતું નથી ને બધું આપવું છે, એની ખૂબ જ જરૂર છે. જે ખાલી ખિસ્સા છે ને મોટા મોટા વહીવટ કરી નાખે, અંકિતભાઈ ખાલી ખિસ્સા છે ને મોટા વહીવટ કરી નાખે, એની ખૂબ જ જરૂર છે, ખૂબ જ જરૂર છે. એટલે હું તમને એમ કહું છું કે મૃત્યુ પછીની જે તૈયારી છે ને એને તમારી પાસે સમય બહુ થોડો છે. અત્યારે સમયની વાત નથી કરતો, હવે પછીની યાત્રા કરવી છે ને એનો સમય થોડો છે. આ બેલેન્સ જેમ ખિસ્સાની રાખીને એમ ઈ બેલેન્સ કરજો કે આગળ છે ને આ સત્સંગની અંદર, ભજનની અંદર, સંતોની વાતોની અંદર ઓલી મૃત્યુ ટાઈમે જે ડેટ ચાલતી હોય ને, જ્યારે રીલ ચાલતી હોય તો ક્યાંક સંતોના વચનોની અંદર મન અટકી જાહે ને તો આગળની યાત્રા આપણી સફળ થઈ જશે. આ વૃદ્ધત્વનો શણગાર છે તે શણગારની વાત આ સત્સંગ છે, આધ્યાત્મ છે અને એ ભારતનું દર્શન છે. સત્ય સનાતન ધર્મ કી, ભારત માતા કી. મને બોલવા માટે 5 મિનિટ આપી એ બદલ ધન્યવાદ. હું આજ્ઞા લઈશ, મારે આગળ એક કાર્યક્રમમાં બહુ મોડું થયું છે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.